चलो गुड मॉर्निंग केम छो मित्रों मजा में दसो कारण के अमारा व्लॉग जोता होय काया मजा में होय। चालो आज आपणे एक विरामगाम पासे एक सचाणा मेरडी मानु मंदिर छे ने त्यां आपणे दर्शन करवा जवानुं छे। तो आज आपणे त्यां जवुं छे तो अमारा विडियो में बन्या रहीजो। चालो कंटिन्यू चालो बतावशुं के शुं एनो इतिहास छे शुं छे आपणे एवुं कांई बतावशुं अने आज ए बाजु जवानुं छे तो आपणे सचाणा मेरडी माना दर्शन पण करता आवशुं। चालो जय मां मेरडी मां। फूल कर नाख्यो है फूल भला थी जाती है फूल कर नाख्यो लालू जाए हमने उपाय दी नहीं। हाँ हाँ चलो मित्रों पेट्रोल भरी नाख्यु अने हवे थई गया रवाना। चलो सवारना वाग्या छे 7-8 वागी गया है 8 वागी गया लगभग 8 वागी गया आपणे थई गया रवाना। जो आगळ जाए पेट्रोल नो टांको इमेज भरी लीधो तो फूल टाई तो मजा आई जाए। हालो आपणे थई गया रवाना। हे माता मेलडी नो डांको वागे से एनु सर्वे भवन मां हे गाजे से माता मेलडी नो डांको वागे से के मारी मेलडी माने नो तरया एनु सर्वे भवन मां गाजे से माता मेलडी नो डांको वागे से। અહીં ક્યાંક રસ્તો વળે છે હવે આપણે આગળથી ક્યાં વળવાનું છે બસ અહીં ક્યાંકથી રસ્તો વળે છે આપણે જોઈએ ક્યાં વળે છે। અહીં કણા સચાણા ગામ છે ને એથી નથી કંઈક વળાંગ વળે છે હવે કઈ હોટલ અહીંયાથી છે બસ અહીંયા છે ક્યાં બાજુ અહીંયાથી છે જો લગભગ આ બોર્ડ છે આ નહીં થોડુંક આગળ લાગે હજી આ હોટલ છે હજી एक वड़वान आवे है आ होटल आई आपणे જોઈએ હવે મેલડી માના મંદિરે તો જવાનું છે। બસ આપણા વિરમગામ વાળા હાઈવે ઉપર જ છીએ અને વિરમગામ તાલુકાનું કંઈક સચાણા ગામ છે ને ત્યાં મેલડી માનું મંદિર છે આપણે ત્યાં જવાનું છે। એટલે જો આવી જ લાગે છે એક્ઝેક્ટ બસ આ રહ્યું બોર્ડ માર્યું છે જો જય માં મેલડી માં आ रही जो ओड तड़ाव मेलडी मानु मंदिर सचाणा आ तरफ वळो એટલે આપણે અહીંથી વળી જવાનું છે જય માં મેલડી માં। હાલો અહીંથી વળી જવી ધીમે ઓ ઓ ઓહો વળાંક બહુ જોરદાર છે। હવે અહીંથી થોડો ગામડા જેવો રસ્તો છે હવે અહીંથી ના મેલડી માન મંદિરે આપણે જઈએ। ચાલો તો અમારા વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ। ઓ બાપા થાંભલો કેવો મોટો જો ઓહો एकदम रस्तो आयो एकदम गामड़ा रस्तो અને આમ ઝાડી જો આજુબાજુ બાવળ આ વળાંગ આવતો લાગે ગયું છે અત્યારે તો નવું બની ગયું લાગે ઘણું બધું નવો સુધારો વધારો થયો લાગે છે। હાલો આપણે અહીંયા પહોંચી જઈએ મંદિર આવી ગયું છે જય માં મેલડી માં। આ તો પાછું બની ગયું અત્યારે જો મસ્ત મજાનું મંદિર બની ગયું છે મેલડી માનું મંદિર પહેલા ઓલ કરેલું જૂનું મંદિર રહ્યું ને ઈદ હતો એમાં ત્યારે અને આ બનતું હતું ત્યારે અને અત્યારે જો આ બધે મસ્ત મજાનું વાતાવરણ છે जो आंकर एटलो प्लॉट से आ बधे आ बाजू प्लॉट से बहुत मस्त मजानो प्लॉट है एकदम अने आपणे पहुंच्या चालो आपणे दर्शन करवा जावुं है अने ठेठ अहीं सुधी है जो मस्त मजानुं मंदिर बनी गयुं है नतुं बनेलुं अने त्यारे मंदिरनुं काम चालू हतुं 5-6 वर्ष पहेला आव्या हता ते ओली बाजुमां जूनुं मंदिर हतुं ने एक ज हतुं अने अत्यारे जो मस्त मजानो बधे व्यवस्था करी नाखी है जो आ फरती बाजू अने आंकर एटलो बधो प्लॉट छे અને જો મંદિર છે મસ્ત મજાનું મંદિર હા મેલડી માનું મંદિર છે અને જો મસ્ત આગળના જો એમના બોકડાનો મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે અને આપણે પહેલા આવ્યા ત્યારે નહોતું અત્યારે તો ઘણી બધી વ્યવસ્થા છે। તો ચાલો અમારા વિડીયો બન્યા રહીજો અમે દર્શન કરતા આવીએ। ચાલો જો અહીં કરે ગાયું છે અહીં બકરા ચરે છે કેટલો બધો પ્લોટ છે ઘણો બધો પ્લોટ છે। ચાલો આપણે દર્શન કરતા જય માં મેલડી માં। ચાલો મેલડી માના દર્શન કરી લો જય માં મેલડી માં। મેલામાં મેલી માં મેલડી મેલા પાછળ જાય જેના કુળમાં હોય માં મેલડી એનો વાડે વાંકો ન થાય જય માં મેલડી માં। જો આ મંદિર રહ્યું ને આ જૂનું મંદિર છે અને નવું મંદિર બાજુમાં બનાવ્યું આ પહેલાં જૂનું ઇમરામ છે આ જૂનું મંદિર જો ભાઈ બેઠક છે લખ્યું બધું શ્લોક લખ્યા છે મેલડીમાં જય માં મેલડીમાં। આપણે જો આ સચાણામાં મેલડીમાં મંદિર આવી ગયા અને આ જૂનું મંદિર છે જો આ બધે મસ્ત મજાનું છે અને નવું મંદિર અહીં બાજુમાં બનાવ્યું આપણે જઈને આવી। ચાલો આપણે ત્યાં જવાનું છે। જો આ મંદિરની બાજુમાં એક નાનું મંદિર હોતન આવેલું છે
જો મંદિરની કોતરણી, એની ડિઝાઇન જોઈ લો, અલગ અલગ પ્રકારની જોવા મળે છે. અને એનું કોતરકામ જોઈ લો, મસ્ત મજાની ડિઝાઇન. આ રસના પથ્થરનું બનાવેલું મંદિર છે. જો એનો ગેટ મૂકેલો છે, ઉપર તમે જોઈ લો ધજા વ્યવસ્થિત આ થંભ મૂકેલો છે. આમ પ્લાનિંગથી તળાવ છે. ઓડ તળાવવાળા મેલડીમાં, એટલે કે સચાણાનું મેલડીમાં મંદિર ને આ ઓડ તળાવ તરીકે ઓળખાય. આ ઓડ તળાવ છે બધું. જો આપણે બેઠા મસ્ત મજાનું એકદમ લોકેશન. ઓડ તળાવ, પાણી ચોખ્ખું નથી એટલું બધું, પણ ઓડ તળાવ કે હાને. ઓડ તળાવની બાજુમાં મેં મંદિર છે. જો સચાણા મેલડીમાન મંદિર. જો આપણે પાછળના ભાગે બેઠા છીએ. મસ્ત મજાનું છે મંદિર. જો પહેલાં અમે આવ્યા હતા 5-6 વર્ષ પહેલાં, ત્યાં અડધું કામ છણેલું હતું અને અડધું કામ બાકી હતું. અત્યારે બધું કામ થઈ ગયું. જો મસ્ત મજાનું. અને આજુબાજુ બધી ફરવા આમ બેઠવાની વ્યવસ્થા બધી બહુ મસ્ત મજાની. જોઈ લો અહીં કર ઝાડ છે, ખાખરાના અલગ અલગ વાયેલા છે બધી, અને વ્યવસ્થા ઘણી બધી. આજે બધા દર્શન કરવા તો બહુ ઓછા પબ્લિક આવ્યું છે, પણ રવિવારના દિવસે વધારે માણસો અહીંયા આવે છે. જોઈ લો ઉપર મસ્ત મજાનું મંદિર છે, સ્તંભ છે, બધું ઘણી જાતનું આમાં કોતરકામ અલગ અલગ ડિઝાઇનમાં આપણને જોવા મળે. આ સચાણા મેલડીમાના મંદિરે દર રવિવારે મેળા ઘોડે માણસો હોય છે. આજ તો રવિવાર નથી, આજ તો સોમવાર છે, પણ શું કહેવાય આજે બહુ નથી એટલા બધા માણસો આવ્યા, પણ એમ કે તોય ઘણા બધા આવે, ગાડીઓની લાઈન ને એવું લાગે છે. જોઈ લો મસ્ત મજાનું મંદિર. પહેલાં નહોતું એટલું બધું. પહેલાં અમે આવ્યા ત્યાં અડધું છણાતું હતું ને અડધું છણી ગયું હતું. અને બાજુમાં જૂનું મંદિર છે ને આ નવું બનાવ્યું છે. જો બધે કેટલું બધું વ્યવસ્થા મસ્ત મજાની. જો બાકડા બેસવાના. આ મંદિર એક સામેનું મંદિર ત્યારે મેં ત્યારને તો નાનું એવું. અને જો આપણે બેઠા છીએ અને મજા આવે બેસવાની. જોઈ લો સચાણા વિરમ ગામનું સચાણા ગામ છે, ત્યાં એક આ મેલડીમાન મંદિર આવ્યું. અને અહીંયા પણ શૂટિંગ હોતન થયેલું છે. વિક્રમ ઠાકોરે જ્યારે અમુક પિક્ચરનો કયા પિક્ચરમાં એક પિક્ચરમાં સીન લીધેલો હોય, મેં જોયેલું છે પિક્ચર એ. ત્યારે આ સચાણા મેલડીમાન મંદિરે આ બધે સીન લીધેલો હતો. એ મેં અમુક જોયું હતું કે આ સચાણાવાળા મેલડીમાન મંદિર છે એમ. ત્યારથી એવું હતું કે આપણે એકદમ સચાણા મેલડીમાન મંદિરે જવું છે. પણ આજે આપણને દર્શન થઈ ગયા અને આજે લાવો મળી ગયો કે મેલડીમાના સચાણાવાળા મેલડીમાના દર્શન થઈ ગયા. પણ આજે આપણે પહોંચી ગયા. જોઈ લો ચાલો આપણે મેલડીમાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈએ ઘરે. ચાલો અમારા વિડીયો ગમે તો લાઈક કરી દીજો ને શેર કરી દીજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ. તો આપણે આવું નવું દરરોજ લાવતા રહીશું. ચાલો બેસી ગયા ગાડીમાં અને જઈએ આપણે ઘર તરફ. ચાલો આપણે મેલડીમાના દર્શન કરી લીધા. બહુ મસ્ત મંદિર હતું અને અમે ઘણા 5-6 વર્ષ પહેલા આવ્યા હતા, પણ ત્યારે આ મંદિર અધૂરું કામ હતું, પણ અત્યારે બધું કામ પૂરું થઈ ગયું છે અને બહુ વ્યવસ્થા બધી ઘણી બધી છે. જો આ બધી વ્યવસ્થા છે. અને પેલા અમે ત્યાં બધે બાવળિયા ને એવું બધું હતું, પણ એમ કે ઘણો પ્લોટ થઈ ગયો છે અને વ્યવસ્થા ઘણી બધી કરી નાખી. ચાલો આપણે મેલડીમાના દર્શન કરી લીધા અને મજા આવી જાય. જો આ મેલડીમાનું મંદિર. જય માં મેલડીમાં. જો મસ્ત મજાનું મંદિર છે ને, જોઈ લો. આમ પેલા આવ્યા ને ત્યારે નહોતું. જો આ મેલડીમાના બોકડા રમે છે ને. એક મેલામાં મેલીમાં મેલડી અને મેલા એ પાછળ જાય, પણ જના કુળમાં હોય માં મેલડી, અરે રે એનો વાડે વાંકો નો થાય. જય માં મેલડીમાં. આમ તો ગજીડા કહેવાય ને શું કહેવાય, અને ઘેટા નાના ઘેટા હોય ને શું કહેવાય ને, ગજીડા કહેવાય. આપણે અલગ અલગ ભાષામાં બધા વાત કરતા હોય છે. જોઈ લો ગોવાળ નીકળી ગયા ઘેટા બકરા લઈ. શેના ગજીડા? ઓહો નાના. ચાલો આપણે મેલડીમાના દર્શન થઈ ગયા છે અને બહુ મજા આવી. બહુ મસ્ત મજાનું મંદિર હતું. અને ચાલો આપણે જઈએ છીએ ઘરે. અને આવું તો આપણે નવા વિડીયો લાવતા રહીશું. જો મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.